બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે પ્રભુ સાવ નાના હોય, સાવ બાળકો હોય, હજુ એમને કંઈ બોલતા આવડતું નથી, ત્યારે શ્રી જશોદા મૈયા આંગણામાં તેમને લઈને ફરે છે, તેમને ગોદમાં ઉઠાવી અને તેમને લઈને આમ તેમ ફરે છે. એમને કહે છે, અરે ઓ લાલા, અરે લાલા મૈયા બોલો, અરે મૈયા બોલો. જેમ કેમ આપણે લૌકિકમાં માતા પિતાને જોયા હોય, મમ્મી બોલો મમ્મી બોલો, આપણે એમ શીખડાવતા હોય, એ પ્રકારે માતા યશોદા પણ જ્યારે બાળકને કૃષ્ણને શીખડાવે છે કે અરે મૈયા બોલો, લાલા તું મૈયા બોલ, અરે કનૈયા તું મૈયા બોલ, ત્યારે મૈયા મૈયા શ્રવણ કરતા કરતા જ્યારે કૃષ્ણ જ્યારે પોતાના સન્મુખથી ગૈયા મૈયાને જતા જોવે છે, ત્યારે એ મૈયા, કેમ કે આ તો સમસ્ત સંસારની મૈયા છે, આ તો કેવલ મારી મૈયા છે, તો એમ કરું જ્યારે મૈયા શબ્દ જ્યારે બોલવાનો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સૌ પ્રથમ શબ્દ એ ગૈયા બોલ્યો છે. કે જ્યારે મૈયા મૈયા શીખવાડતા હતા, એમને મૈયા મૈયા શ્રવણ થયું, ત્યારે એમના સન્મુખથી ગૌમાતા પસાર થઈ અને આ તો સંપૂર્ણ સંસારની મૈયા છે, એટલા માટે એમના મુખમાંથી નીકળ્યું ગૈયા. અને ત્યારે સૌ પ્રથમ શબ્દ ભગવાને પોતાના મુખથી ગૈયાનું ઉચ્ચારણ કર્યું છે. તો એટલા માટે પ્રભુ બાળપણથી જ ગૌમાતાની સેવા કરીને સમસ્ત સંસારને, સમસ્ત જગતને, એમના ભક્તોને એ ઉપદેશ આપે છે કે ગૈયા મૈયા સિવાય આપણું સંસારમાં કાંઈ નથી. સંસારમાં યદિ કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈ પ્રદાન કરવું છે, કંઈક એવી ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ કરવી છે, ગૈયા મૈયા સિવાય કોઈ એવું સંસારમાં સામર્થ્યવાન નથી જે આપણી દરેક ઈચ્છાઓ મનોકામનાઓને પૂર્ણ કરાવી શકે. ભગવાન, કોઈ કહે ભગવાન તમે જોયા છે કે નહીં, પરંતુ જે ગૌભક્ત છે એનો ઉત્તર સદૈવ એ હશે કે તમારે તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જવું પડે, તમારે ભગવાનના દર્શન કરવા માટે ભગવાનની સેવા કરવી પડે, પરંતુ અમારે યદિ ગૌમાતામાં ભગવાનના દર્શન કરવા હોય તો એ સહેજતાથી દર્શન પ્રાપ્ત થાય છે. અમારે યદિ સાક્ષાત ભગવાનના દર્શન કરવા હોય, તમે તો એક ભગવાનના દર્શન કરો તો એક જ ભગવાનના દર્શન થાય, પરંતુ અમે જ્યારે ગૌમાતાના દર્શન કરીએ છીએ તો તેમાં અમને સાક્ષાત 33 કોટી દેવતાઓના દર્શન થાય છે.